લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોયલી તાલુકા પંચાયત બેઠક પરથી પૂનમ જાદવે ઉમેદવારી નોંધાવી હતી। 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોયલી તાલુકા પંચાયત બેઠકના બીજેપીના ઉમેદવાર પૂનમ જાદવે ઉમેદવારી નોંધાવી હતી। સમર્થકો કાર્યકરો સાથે આજે જૂની કલેક્ટર કચેરી ખાતે તેઓએ ફોર્મ ભરીને જમા કરાવ્યું હતું। પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, તેના ઉપર ખરા ઉતરીશું અને કોયલી ગામના વિકાસ આગળ વધે એ માટે પાક્કો નિર્ણય કર્યો છે તેમ જણાવ્યું હતું। પ્રથમ વખત ચૂંટાયા બાદ તાલુકા પંચાયતના સભ્ય તરીકે 65 થી 70 લાખના વિકાસ કામો કર્યા અને ગામમાં સારો વિકાસ થયો। ફરીવાર પણ વધુ કામો આવશે અને જરૂરી કામો પૂર્ણ કરીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। કોયલી તાલુકા પંચાયત 1 પર ફરીવાર પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું અને કોયલી ગામના વિકાસની અંદર વિકાસ આગળ વધે એના માટેનો અમે પાક્કો નિર્ણય કર્યો છે। પહેલી વખત ચૂંટાયા ત્યાર પછી પાર્ટી તરફથી જે તાલુકા પંચાયત સદસ્ય તરીકે 65 થી 70 લાખના વિકાસના કામો કર્યા અને ગામની અંદર સારો વિકાસ થયો અને ફરીવાર પણ હજુ વધુ કામો આવશે અને જે જરૂરિયાત છે એ કામો અમે પૂર્ણ કરીશું।